नमस्कार विद्यार्थी मित्रों, ई लर्निंग एज्युकेशन माध्यम थी एसएन विद्यालय शाळा परिवार तरफ थी हूँ परमार महेशभाई आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। हवे विद्यार्थी मित्रों, अभ्यासक्रम में आगळ वधता लास्ट विडियो में आपणे तमने स्थिर खर्च अने अस्थिर खर्च एनी आकृति, एनो अर्थ, एनी अनुसूची અને આકૃતિની સમજૂતી અને તેમાં સમાવેશ થતી બાબતો, આ બે પ્રશ્નો જે 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો છે જે તમને લોકોને શીખવ્યા છે। હવે ત્યારબાદ આ પ્રકરણની અંદર આ પાઠમાં જે કંઈ નાના પ્રશ્નો બાકી રહે છે, 2 ગુણ ઉપયોગી પ્રશ્નો, હવે આપણે એની વાત કરીએ છીએ। તો આગલા ક્રમે આપણો પ્રશ્ન આવે છે 7મા क्रमे वैकल्पिक खर्चना मापननी मुश्केलीओ। ओके, जे 2 मार्क्स उपयोगी प्रश्नों से प्रश्न आपणो आवे छे 7મા क्रमे वैकल्पिक खर्चना मापननी मुश्केलीओ जणावो। ओके, आवो 2 मार्क्स उपयोगी प्रश्न आपणे बने छे। सौ प्रथम तो एनो अर्थ लखशुं। कोई एक वस्तुनु उत्पादन करवा माटे जे बीजो श्रेष्ठ विकल्प जतो करवामां आवे छे ते आपेली वस्तुनो वैकल्पिक उत्पादन खर्च गणाय छे। ओके, कोई एक वस्तु उत्पादन करवा माटे जे बीजो श्रेष्ठ विकल्प जतो करवामां आवे छे ते आपेली वस्तुनुं वैकल्पिक उत्पादन खर्च गणाय। मानो के कोई एक खेतर में ते खेती घऊना वावेतर माटे पण उपयोगी छे अने तमाकुना वावेतर माटे पण उपयोगी छे। खेडूत घऊनुं वावेतर उत्पन्न करवानुं नक्की करे छे तो तेने कयो विकल्प जतो करवो पड़शे? तमाकुना उत्पादननो। तो घऊनो वैकल्पिक खर्च तमाकू गणाय। कोई एक विकल्प पसंद करी बीजो विकल्प जतो करवामां आवे, जतो करायेलो विकल्प नक्की करायेला विकल्पनो वैकल्पिक खर्च कहेवाय। तो पहला एनो आपणे सिंपल अर्थ याद राखीए छे। कोई एक वस्तुनुं उत्पादन करवा माटे जे बीजो श्रेष्ठ विकल्प जतो करवामां आवे छे ते आपेली वस्तुनुं वैकल्पिक उत्पादन खर्च गणाय। ओके, तो सौ प्रथम एनो अर्थ। त्यारबाद वैकल्पिक खर्चना मापननी 2 मुश्केलीओ छे। 2 मुश्केलीओ छे। पहलू ज आवशे एक उपयोगी
સાધન અને બીજું વિશિષ્ટ ઉપયોગી સાધન. ઓકે, વૈકલ્પિક ખર્ચના માપનની બે મુશ્કેલીઓ છે, એક ઉપયોગી સાધન અને વિશિષ્ટ ઉપયોગી સાધન. એક ઉપયોગી સાધનમાં એક સમજૂતીનો પોઈન્ટ અને એક ઉદાહરણનો પોઈન્ટ લખવાનો છે. એક ઉપયોગી સાધન એટલે કે જે સાધનો જેનું ઉત્પાદન કોઈ એક સાધન માત્ર એક જ ઉપયોગ ધરાવતું હોય તો એનો વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકાતો નથી. કોઈ એવું ઉત્પાદનનું સાધન કે જેનો ઉપયોગ ફક્ત એક જ વાર કરી શકાતો હોય, એક જ કામ માટે કરી શકાતો હોય તો તેનો વૈકલ્પિક ખર્ચ નક્કી કરી શકાતો નથી. જેમ કે એવી જમીન છે જેમાં માત્ર ડાંગરનું જ ઉત્પાદન લઈ શકાય તો તેનો વૈકલ્પિક ખર્ચ ગણી શકાતો નથી. માનો કે ડાંગરનું વાવેતર કરતું ખેતર, ડાંગરનું વાવેતર કરતા ખેતરમાં ડાંગરના પાક માટે પાણીને ડાંગરના ખેતરમાં ભરી રાખવા પડે છે, તો એનો તો બીજો કોઈ વૈકલ્પિક ખર્ચ અથવા બીજો કોઈ વિકલ્પ તો આવતો જ નથી. એટલે ડાંગરના પાક માટે પાણી ભરી રાખવાથી બીજા અન્ય કોઈ વિકલ્પો એમાં મળી શકતા નથી. ઓકે, એટલે એક વિશિષ્ટ એક ઉપયોગી સાધન કે જેનો એક જ કાર્ય માટે ઉપયોગ થઈ શકતો તેને એક ઉપયોગી સાધન કહીએ છીએ. અને ઉદાહરણ તરીકે યાદ રાખવાનું, ડાંગરનું વાવેતર કરતું ખેતર કે તેમાં બીજો કોઈ વિકલ્પ કપાસનો કે ચણાનો કે ઘઉંનો કે બીજા કોઈ વિકલ્પો લઈ શકાતા નથી, તો એક ઉપયોગી સાધન. બીજું છે વિશિષ્ટ ઉપયોગી સાધન. ઓકે, વિશિષ્ટ ઉપયોગી સાધન. ઓકે, વિશિષ્ટ ઉપયોગી સાધનમાં શું પોઈન્ટ લખીશું? જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ ઉપયોગ ધરાવતા હોય ત્યારે વૈકલ્પિક ખર્ચ અપ્રસ્તુત છે, રજૂ કરી શકાતું ન હોય. વિશિષ્ટ સાધનોનું વળતર તેની માંગ અને તેના આધારે તેની માંગ અને તેના ઉપયોગના આધારે એમ કે નક્કી થાય છે. બરોબર, ફરીથી એકવાર સમજી લેજો. જ્યારે ઉત્પાદનના સાધનો વિશિષ્ટ ઉપયોગ ધરાવતા હોય ત્યારે વૈકલ્પિક ખર્ચ અપ્રસ્તુત છે. વિશિષ્ટ સાધનોનું વળતર તેની માંગ અને તેના ઉપયોગને આધારે એમ કે નક્કી થાય છે. અને એના ઉદાહરણમાં આપ લખવાનું, અણુ ઉર્જા પેદા કરતા યંત્રો માત્ર વિશિષ્ટ આવડત ધરાવતા વ્યક્તિઓ જ તેનો ઉપયોગમાં તેને લઈ શકે છે. અણુ પરમાણુ જે પણ કંઈ યુદ્ધ સામગ્રીના સંદર્ભે, ઉર્જા ઉત્પન્નના સંદર્ભે અણુ પરમાણુનો જે ઉપયોગ થાય છે તેની ચોક્કસ પ્રકારની સમજણ ધરાવતી વ્યક્તિ જ તે બાબતોનો ઉપયોગ કરી શકે છે. ઓકે, અણુ ઉર્જા પેદા કરતા યંત્રો માત્ર વિશિષ્ટ આવડત ધરાવતા વ્યક્તિઓ જ એનો ઉપયોગ એમ કે ઉપયોગમાં લઈ શકે છે. ઓકે, એટલે વૈકલ્પિક ખર્ચના માપનની બે મુશ્કેલીઓ યાદ રાખવાની, એક ઉપયોગી સાધન અને વિશિષ્ટ ઉપયોગી સાધન. અણુ પરમાણુ એ એક વિશિષ્ટ ઉપયોગી સાધન ગણાય, એના પ્રક્ષેપાત્રો ચોક્કસ તાલીમ લીધેલી વ્યક્તિઓ જ તેને ઉપયોગિતામય બનાવી શકે છે. એટલે વૈકલ્પિક ખર્ચના માપનની બે મુશ્કેલીઓ યાદ રાખવાની. સૌપ્રથમ એનો અર્થ યાદ રાખવાનો. કોઈ એક શ્રેષ્ઠ વિકલ્પને પસંદ કરી અને જતો કરાયેલો વિકલ્પ એ વૈકલ્પિક ખર્ચ ગણાય છે. એટલે આપેલી વસ્તુનો તે વૈકલ્પિક ઉત્પાદન ખર્ચ ગણાય છે. ઓકે, તો 2 માર્ક્સમાં વિશિષ્ટ ઉપયોગી સાધન અને એક ઉપયોગી સાધન જણાવી એક એનો મુદ્દો લખી અને એક ઉદાહરણ લખવાનું. એટલે વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલીઓ જણાવો. આ રીતે 2 માર્ક્સમાં પ્રશ્ન સોલ્વ કરીએ છીએ. ઓકે, વૈકલ્પિક ખર્ચ આ પાઠની શરૂઆતમાં જ પહેલો જ પ્રશ્ન તમને શીખવ્યો છે, ઉત્પાદન ખર્ચના વિવિધ ખ્યાલો. એમાંથી એક આવતો ખ્યાલ વૈકલ્પિક ખર્ચ, અને એના સંદર્ભમાં 2 માર્ક્સનો પ્રશ્ન, વૈકલ્પિક ખર્ચના માપનની મુશ્કેલી. ઓકે, ત્યારબાદ 8મા ક્રમે પ્રશ્ન આવશે જે IMP સ્વરૂપે છે. સમયનો ટૂંકો ગાળો એટલે શું? ઓકે, સમયનો ટૂંકો ગાળો એટલે શું?
2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન છે। અહીંયા સમયનો ટૂંકો ગાળો એટલે ઘડિયાળમાં દર્શાવતા સમયના અનુસંધાને નથી, પણ અહીંયા સમયનો ટૂંકો ગાળો એટલે ઉત્પાદન પ્રક્રિયા જે હાથ ધરાય છે એમાં જે ઉત્પાદનનું પ્રમાણ વધે છે, એકમનું પ્રમાણ, કારખાના ફેક્ટરી ઉદ્યોગનું પ્રમાણ, એનું બાંધકામ જેમ છે તેમનું તેમ જ રહે છે, પણ માંગ વધતા તેનું ઉત્પાદન વધે છે, બરોબર। એને સમયનો ટૂંકો ગાળો કહી શકાય। ઓકે, એમાં પહેલો પોઈન્ટમાં લખવાનું સમયના ટૂંકા ગાળામાં પેઢીના કદમાં કોઈ ફેરફાર થતો નથી। ઓકે, પેઢીનું કદ એકમ સ્થાપન હોય ત્યારે જે એનું ક્ષેત્રફળ છે, જે ફેક્ટરી છે, એનું જે બાંધકામ છે, જેની જે જમીનનું ક્ષેત્રફળ છે, એમાં કોઈ જ ફેરફાર થતો નથી, પણ માત્ર એની અંદર ઉત્પાદન વધે છે। માનો કાપડની મિલ, કાપડ ઉત્પાદન કરતી મિલ છે, કાપડ ઉત્પાદન કરતી મિલ જ્યારે સ્થપાણી છે, બરાબર, એના કદમાં કોઈ ફેરફાર નથી, પણ 1 પાળી, 2 પાળી, 3 પાળી, 1 શિફ્ટ, 2 શિફ્ટ અને 3 શિફ્ટમાં શું શ્રમિકો વારાફરતી કામે આવી અને ઉત્પાદન પ્રક્રિયા નિરંતર ચાલુ રાખતા હોય છે અને ઉત્પાદનનું પ્રમાણ વધારે છે। આના સંદર્ભે સમયનો ટૂંકો ગાળો। બીજું, ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે જે દરમિયાન પેઢીની જે યંત્ર સામગ્રી છે, સાધનો, બાંધકામ જેમ છે તેમ યથાવત રહે છે। ઓકે, હમણાં કીધું ને કે એના બાંધકામમાં, યંત્રોમાં, સાધન સામગ્રીઓમાં કોઈ ફેર પડતો નથી। ટૂંકો ગાળો સમયનો એવો ગાળો છે જે દરમિયાન પેઢીના યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, પ્લાન્ટ જેવા સાધનો સ્થિર રહે છે। કે આની અંદર આપણે બીજી વાર લખીએ છીએ પ્લાન્ટ અને ફેક્ટરીનું મકાન, ઓકે, જેમ છે તેમ જ રહે છે। સિમ્પલ એક વસ્તુ બીજી સમજી લો કે કોઈ એક દુકાનમાં રમકડા ઉત્પાદન કરતું એકમ શરૂ થયું નાના એવા એક ક્ષેત્રની અંદર, એના બાંધકામમાં કોઈ ફેરફાર નથી, દુકાન એટલી જ છે, પણ એમાં ઉત્પાદન વધે તો એને સમયના ટૂંકા ગાળા સંદર્ભે ગણી શકાય। ઓકે, અને ત્રીજો પોઈન્ટ લખો છો, ટૂંકા ગાળામાં માત્ર ફેરફાર શેમાં થશે? કાચો માલ, શ્રમિકો, વીજળી વગેરે અસ્થિર સાધનો વધારી કે ઘટાડી ઉત્પાદનમાં વધારો કે ઘટાડો કરી શકાય। બરાબર, ટૂંકા ગાળામાં કાચો માલ છે, શ્રમિકો છે, વીજળી વગેરે અસ્થિર સાધનો વધારી કે ઘટાડી ઉત્પાદનમાં વધારો ઘટાડો કરી શકાય। ઓકે, એટલે સમયના ટૂંકા ગાળામાં ઉત્પાદનમાં વધારો થાય છે, એના સાધનો, એનું બાંધકામ, એના યંત્રો, એકમનું મકાન, એમાં કોઈ ફેરફાર થતો નથી। ઓકે, પણ કાચો માલ અસ્થિર ખર્ચમાં ફેરફાર થાય, કાચો માલ, શ્રમિકો, વીજળી, ઓકે, ટ્રાન્સપોર્ટિંગ ખર્ચ, વાહન વ્યવહાર ખર્ચ, આ બધામાં ઉત્પાદન વધે તો આ ખર્ચ પણ વધે, અને એ બધા ખર્ચાઓને આપણે શું કહીએ છીએ? અસ્થિર ખર્ચ। અને જે એક જ વાર અથવા તો લાંબા ગાળે કરવો પડે છે એવા ખર્ચને શું કહીએ છીએ? સ્થિર ખર્ચ। જમીન, મકાન, યંત્રો પાછળનો ખર્ચ સ્થિર ખર્ચ કહેવાય। કાચો માલ, શ્રમિકોનું વેતન, વીજળી, સરકારી ટેક્સ,
આ બધા અસ્થિર ખર્ચમાં આવતા માધ્યમો છે. તો અહીંયા સમયનો ટૂંકો ગાળો એટલે ઉત્પાદન પ્રક્રિયાના સંદર્ભમાં જે ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરાણી છે એમાં જે ઉત્પાદન વધે એને સમયના ટૂંકા ગાળા સંદર્ભે સમજીએ છીએ, નહીં કે સાધન સામગ્રી, મકાન, યંત્રોના સંદર્ભમાં. ઓકે, તો એવો 3 જ પોઈન્ટથી આઈએમપી સ્વરૂપનો પ્રશ્ન સમયનો ટૂંકો ગાળો એટલે શું સમજાવો એ આપણે સોલ્વ કરવાનો છે. ઓકે, ટૂંકા ગાળામાં ઉત્પાદન વધે, જમીન, મકાન, યંત્રો યથાવત જ રહે છે, પણ કાચો માલ, શ્રમિકો, વીજળી આ બધા ખર્ચના પ્રમાણમાં વધારો થાય, તો એને સમયના ટૂંકા ગાળાના સંદર્ભમાં ઉત્પાદન કહેવાય. ઓકે, તો આ વાત થઈ બીજા ક્રમનો એટલે કે 2 માર્ક્સ ઉપયોગી બને એવો પ્રશ્ન સમયનો ટૂંકો ગાળો એટલે શું. ઓકે, ત્યારબાદ આગળ 9મા ક્રમે પ્રશ્ન જોઈએ છે. સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? ઓકે, સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? અહીંયા સૌપ્રથમ એનો અર્થ લખવાનો છે. સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? અગાઉ એ તે 3 માર્ક્સ ઉપયોગી આની અગાઉના વિડીયોમાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ બંને 3 માર્ક્સ ઉપયોગી પ્રશ્નની આપને સમજ આપી છે. ઓકે, હવે એના સંદર્ભનો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન જોઈએ છે. સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું? પહેલા એનો અર્થ લખીશું. પેઢીના કુલ સ્થિર ખર્ચ ને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહે છે. ઓકે, પેઢી જે કુલ ઉત્પાદન કરે છે, કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરતું એકમ, પેન બનાવતું, કાર બનાવતું, બાઇક બનાવતું, કોઈ પણ વસ્તુ આપણે માની લઈએ છીએ. પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહે છે. પેઢી જે પણ કઈ ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે, માનો બોલ પેન બનાવતી કંપની, પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે, આગળ ઉદાહરણ સ્વરૂપે તમને સમજાવી શકશે. બોલ પેન બનાવતી કંપની કે પંખો બનાવતી કંપની 5 પંખાનું ઉત્પાદન કરે છે અને એ 5 પંખા બનાવવા માટે એને જે પણ કંઈ ખર્ચ થાય છે, ઓકે, તે પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહે છે. સૌ પ્રથમ પહેલા આપણે અર્થ એનો યાદ રાખીએ છીએ. વિભાગ બી માં હેતુલક્ષી માટે પણ તમને પૂછી શકે, સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું જણાવો, અથવા સરેરાશ સ્થિર ખર્ચનો અર્થ આપો, ત્યારે આટલું લખો છો. ત્યારે વિભાગ બી માં પ્રશ્ન ટેસ્ટ દરમિયાન તમને આપ્યો હોય ત્યારે પેઢીના કુલ સ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે છે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહે છે. ઓકે, બીજા પોઈન્ટે સરેરાશ સ્થિર ખર્ચને એકમ દીઠ સ્થિર ખર્ચ કહે છે. ઓકે,
એકમ દીઠ સ્થિર ખર્ચ પણ એને કહેવાય. હવે એને શોધવા માટેનું સૂત્ર સરેરાશ સ્થિર ખર્ચ કેવી રીતે આપણે મેળવીશું, તો એનું સૂત્ર યાદ રાખો છો. સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો. ઓકે, તો આ સૂત્ર ખાલી જાણવા માટેનો હેતુલક્ષી પ્રશ્ન પૂછાય. સરેરાશ સ્થિર ખર્ચ જાણવા માટેનું સૂત્ર જણાવો, તો આ યાદ રાખો છો. સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો. ઓકે, કુલ સ્થિર ખર્ચ. હવે સ્થિર ખર્ચ ને અસ્થિર ખર્ચ પહેલું તમારે સૌથી મગજમાં વ્યવસ્થિત બેસાડી દેવું પડે. સ્થિર ખર્ચ શું ને અસ્થિર ખર્ચ શું, જે આપણે અગાઉના વિડીયોમાં 3 માર્ક્સ ઉપયોગી આકૃતિવાળા પ્રશ્નો આપણે શીખ્યા છે. બરાબર, ઉત્પાદન વધતા વધે, ઉત્પાદન ઘટતા ઘટે, ઉત્પાદન સ્થિર હોય ત્યારે તે પણ શૂન્ય રહે છે. તે કયો ખર્ચ? તો જમીન મકાન યંત્રો પાછળનો ખર્ચ. સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો. પેઢીને જમીન મકાન યંત્રો પાછળ માનો કે 10,000 રૂપિયા ખર્ચ થયો. પેઢીએ ઉત્પાદન ચાલુ કર્યું, બાઇક બનાવતી પેઢીએ એને ઉત્પાદન કરવા માટેનો શરૂઆતનો 5,000 રૂપિયા ખર્ચ થયો. તો 5/10. ઓકે, એટલે આપણે સરેરાશ સ્થિર ખર્ચ મેળવી શકીએ. ઓકે, આના અનુસંધાને કંઈ ગણતરી કે એવું કંઈ આપણે નથી આવતું, પણ સરેરાશ સ્થિર ખર્ચ એ શું છે અને કેવી રીતે મેળવી શકાય એ તમારે યાદ રાખવાનું છે. બરાબર, તો એનું સૂત્ર યાદ રાખો છો. સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ છેદમાં કુલ ઉત્પાદનના એકમો. હવે એ જ આંકડાકીય માહિતીને અહીંયા એક ઉદાહરણ તરીકે મૂકતા, ધારો કે કોઈ એક પેઢીનું કુલ સ્થિર ખર્ચ 80,000 છે અને પેઢી 2500 એકમોનું ઉત્પાદન કરે છે. તો હવે આગળ પેલો સૂત્ર મુજબ મૂકતા, સરેરાશ સ્થિર ખર્ચ બરાબર 80,000 છેદમાં 2500. તો એનો જવાબ આપણને મળશે 32. ઓકે, તો એક સરેરાશ સ્થિર ખર્ચ મેળવવા માટેનું એક ઉદાહરણ તમને આપ્યું છે. તો એવી રીતે 2 માર્ક્સમાં આવી રીતે આ પ્રશ્ન સોલ્વ કરવાનો છે. સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું એનો અર્થ લખવાનો. સરેરાશ સ્થિર ખર્ચને બીજા એકમ દીઠ ખર્ચ નામથી પણ ઓળખાય. સરેરાશ સ્થિર ખર્ચ શોધવા માટેનું સૂત્ર, પછી એ જ સૂત્રને ઉદાહરણ તરીકે મૂકતા. કોઈ એક પેઢીને સરેરાશ સ્થિર ખર્ચ 80,000 રૂપિયા થાય છે અને પેઢી 2500 એકમોનું ઉત્પાદન કરે છે, કોઈ પણ વસ્તુ. ઓકે, XYZ 80,000નો ખર્ચ થાય છે અને 2500 એકમોનું ઉત્પાદન થાય છે. તો ઉપરના સૂત્ર મુજબ આંકડાકીય માહિતીને મૂકતા 80,000 ભાગ્યા 2500 એટલે 32. એક એકમ બનાવવા માટેનો ખર્ચ, એક પેન ઉત્પાદન કરવા માટેનો ખર્ચ પેઢીને 32 રૂપિયા થાય છે. ઓકે, ફોર એક્ઝામ્પલ તરીકે. તો આને આપણે કહીશું સરેરાશ સ્થિર ખર્ચ. ઓકે, 2 માર્ક્સની અંદર આપણે આ પ્રશ્ન સોલ્વ કરવાનો છે. ત્યારબાદ 10મા ક્રમે પ્રશ્ન જોઈએ છે. 2 માર્ક્સ ઉપયોગી એવો 10મા ક્રમનો પ્રશ્ન.
લાંબે ગાળે બધા અસ્થિર બની જાય છે. સમજાવો. ઓકે, લાંબે ગાળે બધા ખર્ચાઓ અસ્થિર બની જાય છે, સમજાવો. એ 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન બને. 5 પોઈન્ટથી આપણે એને સોલ્વ કરવાનો છે. પહેલામાં લખવાનું લાંબા ગાળે ઉત્પાદનના સાધનો પરિવર્તનશીલ હોય છે. શું એમાં ફેરફાર થાય? કોઈ એકમ શરૂ થયું હોય તો પછી 5-10 વર્ષે એ સાધનોમાં રિપેરિંગ આવે, કોઈ ભાંગતૂટ થાય, એને ઘસારો લાગવું પડે. લાંબા ગાળે ઉત્પાદનના બધા સાધનો પરિવર્તનશીલ હોય છે. ઓકે, પહેલો પોઈન્ટ આ લખીએ છીએ. બીજું, પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન, વગેરે ના પ્રમાણમાં વધારો, ઘટાડો કરી શકાય છે. ઓકે, પ્લાન્ટ, યંત્ર સામગ્રી, કારખાનાનું મકાન વગેરેના પ્રમાણમાં સમયાંતરે આપણે વધારો ઘટાડો કરી શકીએ છીએ. એકમ મોટું કરવું હોય, ઉત્પાદન વધતું હોય, બજારમાં તેની માંગ વધતી હોય તો ઉત્પાદન વધારવું પડે. ઉત્પાદન વધારવું હોય તો પછી 1 એકમ, 2 એકમ, 3 એકમ, નાનું હોય તો મોટું એકમ, આ બધા ફેરફારો આપણે લાંબા ગાળે કરી શકીએ. ઓકે, એટલે બીજો પોઈન્ટ આ લખો છો. ત્રીજું, લાંબા ગાળામાં ઉત્પાદન વધારવા માટે ઓકે ઉત્પાદનના સાધનોનું પ્રમાણ વધતા પેઢીનું કદ પણ વિસ્તાર પામે છે. લાંબા ગાળે ઉત્પાદન વધારવું હોય તો પેઢીનું કદ પણ વિસ્તરે છે, પેઢીના કદમાં ફેરફાર થાય છે અને ઉત્પાદનનું પ્રમાણ વધારી શકાય છે. ચોથા ક્રમે આમ ઉત્પાદન પ્રમાણ સાથે બદલાય છે. ઓકે, અને છેલ્લે આમ બધા લાંબા ગાળામાં સ્થિર ખર્ચ જેવું કંઈ હોતું ઓકે આમ ખર્ચ ઉત્પાદન પ્રમાણ સાથે બદલાય છે. એટલે કે ઉત્પાદન ખર્ચ વધે તો તેના કંપની જ્યારે સપાણી છે ત્યારે જે સ્થિર ખર્ચ કરે છે, ઉત્પાદન વધતું જાય 2 વર્ષે, 5 વર્ષે, 10 વર્ષે પછી સ્થિર ખર્ચ જેવું કંઈ રહેતું નથી. રૂટીન એનું અસ્થિર ખર્ચ જ દર મહિને કાચો માલ, વીજળી, શ્રમિકોનું વેતન આ બધું કંપનીને કર્યા કરવું પડે છે. એટલે લાંબા ગાળે બધા ખર્ચાઓ અસ્થિર બની જાય છે. સ્થિર ખર્ચ જેવું કંઈ રહેતું નથી. અને છેલ્લા પોઈન્ટમાં લખવા આમ લાંબા ગાળામાં સ્થિર ખર્ચ જેવું કંઈ હોતું નથી, તેથી બધા ખર્ચાઓ અસ્થિર બને છે. બધા જ ખર્ચાઓ એકમ શરૂ થયેથી 5 વર્ષ પછી અસ્થિર ખર્ચ એમ કે લગભગ કંપનીને રહેતો હોય છે. દર મહિને, દર વર્ષે જમીન, મકાન, યંત્રો, ઓજારો આ બધું નવું વસાવવું પડતું નથી. પણ દર મહિને, દર વર્ષે કયા ખર્ચાઓ કરવા પડે છે? કાચો માલ, શ્રમિકોનું વેતન, વીજળી બિલ, સરકારી ટેક્સ આ બધા ખર્ચાઓ રૂટીન ખર્ચાઓ કહેવાય. એટલે લાંબા ગાળે અસ્થિર ખર્ચ એમ કે લાંબા ગાળે બધા ખર્ચાઓ અસ્થિર બની જાય છે. ઓકે, તો 10મા ક્રમે આ પ્રશ્ન 2 માર્ક્સ ઉપયોગી આપણે લખીએ છીએ. ત્યારબાદ
11મા ક્રમે કુલ ખર્ચ અને કુલ આવકનો અર્થ સમજાવો. ઓકે, પેલું કુલ ખર્ચ, એમાં લખો છો પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એટલે કુલ ખર્ચ છે. ઓકે, સિમ્પલ અર્થ એને કુલ ખર્ચ અને કુલ આવકનો પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એટલે કુલ ખર્ચ. પેઢીને એકમ શરૂ થવા સાથે થતો સ્થિર ખર્ચ, એકમ નું કામ પૂર્ણ થયા બાદ ઉત્પાદન પ્રક્રિયા શરૂ થવા સાથે લાગુ પડતો અસ્થિર ખર્ચ, આ બંનેનો કુલ સરવાળો એટલે કુલ ખર્ચ. ઓકે, પેઢીના કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચનો સરવાળો એટલે કુલ ખર્ચ. એનો બીજા ક્રમે સૂત્ર યાદ રાખો છો. કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ. ઓકે, કુલ ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ પ્લસ કુલ અસ્થિર ખર્ચ. ઓકે, એની વ્યાખ્યા મુજબ બીજી રીતે એનું સૂત્ર લખો છો. અને એવી જ રીતે બીજું લખીએ છીએ કુલ આવક. એમાં પેઢી પોતે ઉત્પાદન કરેલા એકમોને વેચી જે નાણાકીય આવક મેળવે તેને કુલ આવક કહે છે. ઓકે, પેઢી પોતે ઉત્પાદન કરેલા એકમોને વેચી જે નાણાકીય આવક મેળવે તેને કુલ આવક કહે છે. પેઢી ઉત્પાદન કરતા એકમોને, કોઈ પણ ચીજ વસ્તુનું ઉત્પાદન કરતું એકમ, કુલ આવક પેઢી 10 બાઇક બનાવી અને ઉત્પાદન કરીને વેચતી હોય ને એની જે એને આવક પ્રાપ્ત થાય તો એને આપણે કુલ આવક તરીકે ઓળખીએ છીએ. પેઢી પોતે ઉત્પાદન કરેલા એકમોને વેચીને જે નાણાકીય આવક મેળવે તેને કુલ આવક કહે છે. પછી એના સૂત્રમાં કુલ આવક બરાબર વેચાણ ના એકમો ગુણ્યા વસ્તુની કિંમત. ઓકે, કુલ આવક બરાબર વેચાણના એકમો ગુણ્યા વસ્તુની કિંમત. જેટલા એકમો ઉત્પાદન થયા અને પેઢી બજારમાં વેચે છે, ઓકે, એના ગુણાના સંદર્ભમાં કુલ આવક કંપની પ્રાપ્ત કરે છે. કુલ આવક બરાબર વેચાણના એકમો ગુણ્યા વસ્તુની કિંમત. સિમ્પલ વસ્તુ છે. એટલે એવી રીતે 2 માર્ક્સમાં કુલ ખર્ચ અને કુલ આવકનો અર્થ આપો. કુલ ખર્ચનો પહેલા અર્થ, એનું સૂત્ર, કુલ આવકનો અર્થ અને તેનું સૂત્ર. ઓકે, 2 માર્ક્સમાં આવી રીતે એક પ્રશ્ન સોલ્વ કરો છો. હેતુલક્ષી સ્વરૂપે વિભાગ B માં હોય
તો જેના વિશે પૂછ્યું એનો અર્થ અને એનું સૂત્ર જણાવવાનું. ઓકે, તો એક એવો 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન અહીં પૂરો થાય. કુલ ખર્ચ અને કુલ આવક વચ્ચેનો કુલ ખર્ચ અને કુલ આવકનો અર્થ. ઓકે, અને ત્યારબાદ 11મા ક્રમે પ્રશ્ન જોઈ છે, 12મા ક્રમે સોરી, જે આપણે છેલ્લા ક્રમે 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્ન આવે છે. પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં આવકની રેખા શા માટે નીચે તરફ ઢળતી હોય છે? ઓકે, પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં આવકની રેખા શા માટે નીચે તરફ ઢળતી હોય છે? એવો 2 માર્ક્સ ઉપયોગી અને છેલ્લા ક્રમે અહીંથી પછી આપણે હેતુલક્ષીનું જે તમારે હોમવર્ક કરવાનું હોય છે. એના ઉત્તરમાં 2 જ પોઈન્ટમાં એને આપણે સમજાવીએ છીએ. પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં ઉત્પાદકે વસ્તુનું વધુ વેચાણ કરવા માટે કિંમત ઘટાડવી પડે છે. ઓકે, પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં ઉત્પાદકે વસ્તુનું વેચાણ કરવા માટે કિંમત ઘટાડવી પડે છે. પરિણામે ઉત્પાદનની બધી સપાટીએ સરેરાશ આવક અને સીમાંત આવકમાં તફાવત સર્જાય છે. ઓકે, પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં પેઢીએ ઉત્પાદન વધારવા પેઢીએ બજારમાં ઉત્પાદકે વસ્તુનું વધુ વેચાણ કરવા માટે કિંમત ઘટાડવી પડતી હોય છે. પરિણામે ઉત્પાદનની બધી સપાટીએ સરેરાશ આવક અને સીમાંત આવકમાં તફાવત સર્જાય છે. ઓકે, અને બીજા પોઈન્ટમાં લખો છો આ સ્થિતિમાં કિંમત ઘટતી હોવાથી સરેરાશ આવક રેખા એટલે કે માંગ રેખા નીચે તરફ ઢળતી જોવા મળે છે. વધુ વેચાણ માટે કિંમતનો ઘટાડો અનિવાર્ય હોવાથી સીમાંત આવક પણ ઘટે છે. બીજો પોઈન્ટ આપણે આ લખીએ છીએ. ફરીથી એક વખત સમજી લેજો. બીજો પોઈન્ટ, આ સ્થિતિમાં કિંમત ઘટતી હોવાથી વધુ વેચાણ કરવા માટે પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં પેઢીએ કિંમત ઘટાડવી પડતી હોય છે. સરેરાશ આવક રેખા એટલે કે માંગ રેખા નીચે તરફ ઢળતી હોય છે. વધુ વેચાણ માટે કિંમતનો ઘટાડો અનિવાર્ય હોવાથી સીમાંત આવક પણ ઘટે છે. તો 2 માર્ક્સ ઉપયોગી એવો 2 જ પોઈન્ટથી આ પ્રશ્ન સોલ્વ કરવાનો છે. પૂર્ણ હરીફાઈ સિવાયના બજારમાં આવકની રેખા શા માટે નીચે તરફ ઢળતી હોય છે? ઓકે, તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો આ પાઠના સંદર્ભમાં આપણું 5મું પ્રકરણ આવક અને ખર્ચના ખ્યાલના સંદર્ભમાં 2 માર્ક્સ ઉપયોગી, 3 માર્ક્સ ઉપયોગી અને 5 માર્ક્સ ઉપયોગી એવા તમામ પ્રકારના પ્રશ્નો આ પાઠના એના ઉત્તરો સહિત દરેક વિડીયો આપણે જોયા હશે એમાં પૂર્ણ થાય છે. હવે પછી આ 2 માર્ક્સ ઉપયોગી પ્રશ્નો આપણે બરોબર સમજી અને એનો અભ્યાસ કરી અને આપણે ફેરબુકમાં ઉત્તર સાથે લખવાના છે. 2 માર્ક્સના પ્રશ્નો
પૂર્ણ થઈ જાય પછી વિભાગ બીના પ્રશ્નો એ હેતુલક્ષી મિનિમમ 15 થી 20 પ્રશ્નો અને વિકલ્પો એ પણ મિનિમમ 15 થી 20 પ્રશ્નો આપે હોમવર્કમાં કરવાના છે. ઓકે, હવે પછીના વિડીયોમાં ફરી મુલાકાત થશે. નમસ્કાર.